લોકાભિનાનમ રણનંગ ધીરમ રાજીવ નેત્રમ રઘુવંશ નાથમ કારુણી રૂપમ કરુણાકરંતમ શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે. ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ જેવી દરિયાના કાંઠે આવીને ઊભી જાય છે અને આ વાતથી વાકેફ છો કે જેથી શ્રી રામનું નામ લખી અને પથ્થરને તરતો મૂકે છે તો પાણીમાં સાગરમાં ડૂબાતો નથી, તરવા માંડી જાય છે. તેથી લક્ષ્મણજી બોલે છે કે હે ભ્રાતા રામ, આ કેવો ચમત્કાર છે કે જેના કારણે તમારા નામના પથરા મંડ્યા છે તરવા. અને તેથી રામ બોલ્યા છે કે હે લક્ષ્મણ, આ કોઈ ચમત્કાર નથી, પણ આ તો એક વિધિનો ખેલ છે. કારણ કે વિધિ बाम होते होते अपने पराये बाम और प्रतिकूलता ये शीश मंडराती है और स्नेहमय माता भी करके विरुद्ध बिंदु राम जैसे पुत्र को भी वन भिजवाती है. આપણી માં જ્યારે આપણને 14 વર્ષનો વનવાસ આપી શકે એ આપણો સમય સારો નતો. વિધિ बाम होते होते अपने पराये बाम और प्रतिकूलता ये शीश मंडराती है और स्नेहमय माता भी करके विरुद्ध बिंदु राम जैसे पुत्र को भी वन भिजवाती है. પણ જ્યારે લક્ષ્મણ સાંભળી લે આપણો સમય સારો આવ્યો છે, વિધિના આંકડા જ્યારે લખલ સારા છે, ત્યારે જો ही आता है अनुकूल समय क्यों ही देख लखनीय सागर में शैल की शिलाएं भी तैर जाती है. માણસનો જ્યારે સમય સવળો હોય ને તેથી પાણીમાં પથરા મંડે છે તરવા. અને એ જ સારો સમય આવેલો બોર્યો છે 22 જાન્યુઆરી 2024 ના ભગવાન રામનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાય અને આપણને ભારતીયોના હૃદયમાં ઉલટા આવી રહ્યા હોય ત્યારે મને બે કડીમાં ભગવાન રામને યાદ કરવાની ઈચ્છા થાય છે કે જી રઘુકુલ ભૂષણ રામનું ગાદી તણું મુહૂર્ત હશે, આજ્ઞા પિતાની પાળવા ઈ વિકટ વનમાં જઈ વસે, ત્યાગી સુખો વૈભવ તણા સીતા વસ્યા સહવાસમાં, અમદેશની આવી આર રમણી યમર છે ઇતિહાસમાં, ભાઈ યમર છે ઇતિહાસમાં. લોક સાહિત્યકાર શ્રવણસિંહ સોઢાના તમામ દર્શક મિત્રોને જય શ્રી રામ.